સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। સત્સંગ પ્રવાહ સદા વહે, ભીતર ભીંજાય ભરપૂર, આઠે પોર આનંદ રહે, નૈણોમાં આવે નૂર। સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ। આજે રવિરામ સાહેબની એક ગૂઢ વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે, અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી છે, આપ મોટું મન રાખીને ક્ષમા કરજો। તો જોઈએ ભજનના શબ્દો। રવિરામ સાહેબ પહેલી કડીમાં શું કહે છે કે આનંદ ઘડી રે હેતે ભજવા હરી, મારો સાહેબો સોહાગી મળ્યા આજ આનંદ ઘડી। હવે આ ભજનમાં રવિરામ સાહેબે અંતરની જાગૃતિનો અનુભવ વ્યક્ત કર્યો છે। જ્યારે જીવ પોતાનું હાસું સ્વરૂપ ઓળખે છે ને, જ્યારે પોતાને પરમપદની પ્રાપ્તિ થાય છે ને, ત્યારે આંતરિક આનંદ પ્રગટે છે, અને તે જ ઘડી આનંદની છે। પોતાના ઘટ ભીતરમાં જ્ઞાનની જ્યોત જાગે ત્યારે તેના અજવાળે પરમાત્માના દર્શન થાય છે, અને એ ઘડી આનંદની છે। જ્ઞાન થવાથી હું શરીર છું એ જે ભ્રમ હતો એ તૂટી જાય છે, અને હું આત્મા છું એ અનુભૂતિ થાય, અને એ અનુભૂતિ થાય ત્યારે પછી દ્વૈત ભાવ ખતમ થઈ જાય છે। નાના મોટાનો, ઊંચ નીચનો એ બધો ભેદભાવ ખતમ થઈ જાય છે, અને ભીતરથી આનંદ પ્રગટે છે, અને આનંદ સ્વરૂપ પરમાત્મા છે। અને સાહેબો એટલે પરમાત્મા। પરમાત્મા મળ્યાની જે ઘડી છે ને, તે ઘડીની આ વાત કરી છે। અને પરમાત્મા મળવા એટલે ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્મા ક્યારેય કોઈને મળતા નથી, પણ જ્ઞાન થકી પોતાનું નિજ સ્વરૂપ સમજાય અને એ જે અનુભવ થાય એને જ પરમાત્મા મળ્યા કહેવાય। અને આ આનંદની એકવાર પ્રાપ્તિ થઈ જાય ને, પછી એ આનંદ ક્યારેય વિસરાતો નથી, કારણ કે તે આનંદ એ સદા રહેવા વાળો અખંડ આનંદ છે। જ્યારે ગુરુજી પ્રેમનો પ્યાલો પાય છે ત્યારે લક્ષ અલક્ષ પર લાગી જાય છે, પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે, અને પછી જ્યાં દેખો ત્યાં પછી હરિ જ દેખાય છે। પછી કીધું કે હેતે ભજવા હરિ, તો એનો અર્થ એવો સમજવો કે ભજન હેતે એટલે કે પ્રેમે થવું જોઈએ, કોઈ દબાણથી નહીં, કોઈ ડરથી નહીં, કે પછી કોઈ લોભ લાલચથી નહીં, કે કોઈ દેખાડ્યાથી પણ નહીં, પણ માત્ર ને માત્ર પ્રેમથી ભજન થવું જોઈએ। કારણ કે પ્રેમ વગર પરમાત્માને પામી શકાતા નથી, અને એટલે જ પ્રીતમદાસે કીધું છે કે પ્રેમ બિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ બિના પ્રેમે નહીં મળે નંદકુમાર। પરમાત્માના સ્વરૂપને પામવા માટે પ્રેમ અનિવાર્ય છે, અને પ્રેમ પ્રગટ થાય તો જ પરમાત્માના દીદાર થાય। જ્યારે જીવ પોતાનું હાસું સ્વરૂપ ઓળખે છે ને, ત્યારે પ્રેમથી થયેલું ભજન જ આનંદની ઘડી બનાવે છે। અને પછી કીધું મારો સાહેબો સોહાગી મળ્યા, એટલે કે ભગવાન મળ્યા। તો એટલે શું? એટલે પોતાનું સ્વરૂપ ઓળખાયું। આગળ કીધું એમ હું શરીર નથી, હું આત્મા છું। આ સમજ આવે
એટલે સોહાગી મળ્યા અને એનો આનંદ અવલૌકિક હોય છે, એટલે કીધું કે આનંદ ઘડી. હવે બીજી કડીમાં આગળ રવિરામ સાહેબ શું કહે છે કે પ્રેમનો પ્યાલો મારા ગુરુજીએ પાયો, નૂરતે ને સુરતે નૈણે નિરખા હરી, મારો સાહેબો સોહાગી મળ્યા આનંદ ઘડી. પ્રેમનો પ્યાલો એટલે આધ્યાત્મિક આનંદનો અનુભવ. સદગુરુ જ્ઞાનરૂપી અમૃત પાય છે અને એ જ્ઞાનથી અંતરમાં પ્રેમ પ્રગટે છે. સદગુરુ મહારાજ જ્યારે સત શબ્દ સંભળાવે છે ત્યારે પરમાત્માના જ્ઞાનની અનુભૂતિ થાય છે અને જ્ઞાનથી પ્રેમ જાગે, એ જ પ્રેમનો પ્યાલો. પછી કીધું કે નૂરતે સુરતે નૈણે નિરખા હરી. તો અહીં સુરત એટલે ચેતના અને નૂર એટલે પરમાત્માનો પ્રકાશ, દિવ્ય પ્રકાશ. સામાન્ય રીતે સુરત બહાર વિષયોમાં રત હોય છે, પણ જ્યારે સુરતા અંતર્મુખ થઈને નામમાં લાગે ત્યારે નૂર દેખાય. એટલે કે પરમાત્મા કોણ, ક્યાં ને કેવી રીતે છે એ સમજાય. અને જેને મળવા માટે આંખો પ્યાસી હતી એનું દર્શન થાય છે. અને સદગુરુ મહારાજ સહેજમાં દર્શન કરાવી દે છે. જેના દર્શન કરવા માટે અનેક ઉપાય કરતા હોય છતાંય પરમાત્માના સ્વરૂપને સમજી નથી શકાતું. અને સદગુરુ મહારાજ એના દર્શન ઘટમાં કરાવી દે છે. એવી આ ગુરુ મહારાજની કૃપા થઈ છે, એટલે આજ આનંદ ઘડી છે. અને સદગુરુના જ્ઞાન પ્યાલાની પીધ્યા પછી શું અસર થાય છે, એનો નશો કેવો છે, એ જીવન સાહેબે પણ એમનો અનુભવ એક વાણીમાં કીધો છે કે દયા કરીને મુને પ્રેમે પાયો, મારી નૈનુમાં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ત્રિકમ સાહેબે પણ ગાયું છે કે હેજી મારા ગુરુએ પાયો રે અગાધ, પ્યાલો દૂજો કોણ તો પીવી. આવો નશો આ સદગુરુના જ્ઞાન પ્યાલાનો છે. હવે આગળ ત્રીજી કડીમાં રવિરામ સાહેબ શું કહે છે કે સત શબ્દ મારા ગુરુએ સુણાયો, જોતા ને જોતા અમને વસ્તુ જડી, મારો સાહેબો સોહાગી મળ્યા આજ આનંદ ઘડી. સત શબ્દ એટલે શબ્દ રૂપે પરમાત્માનો જીવંત અનુભવ. સત એટલે ત્રણેય કાળમાં રહેવા વાળો, કદી નાશ ન પામે એવો અવિનાશી. એવો શબ્દ સદગુરુએ સુણાયો જ્ઞાન રૂપે, અને જોત જોતામાં અમને અમૂલક ખજાનો મળી ગયો. જોતાના જોતા એટલે કોઈ કઠિન સાધના નહીં, કોઈ પૂજા પાઠ કે હોમ હવન નહીં, સહેજમાં આત્માનો અનુભવ કરાવી દીધો. અને અહીં વસ્તુ એટલે દુનિયાની કોઈ વસ્તુ નહીં, પણ અહીં વસ્તુ એટલે આત્મતત્વ. એટલે જેની શોધ હતી એ પોતાનામાં મળી ગઈ. હવે ચોથી કડીમાં રવિરામ સાહેબ આગળ શું કહે છે કે રુદિયા કમળમાં હુવા અજવાળા, તખત ત્રિવેણી પર જ્યોતિ ખડી. રુદિયા કમળમાં હુવા અજવાળા, તખત ત્રિવેણી પર જ્યોત ખડી, મારો સાહેબો સોહાગી આનંદ ઘડી. હવે અહીં ભજનની ચોથી કડીમાં રવિરામ સાહેબ ખૂબ જ આંતરિક અનુભવ ખુલ્લો કરે છે. અહીં અંતરયાત્રાની વાત છે. રવિરામ સાહેબ નિજ અનુભૂતિની, પોતાના અનુભવની વાત કરે છે કે હૃદય શુદ્ધ થાય, અંતકરણ શુદ્ધ થાય
અને ધ્યાન ત્રિવેણી કેન્દ્રમાં સ્થિર થાય ત્યારે આત્માનો દિવ્ય પ્રકાશ અનુભવાય છે. ત્યારે હૃદય કમળમાં જ્ઞાનની જ્યોત જાગે છે અને ભીતર અજવાળું થઈ જાય છે અને તે અજવાળ અગમ સૂજે છે. રુદિયા કમળમાં હુવા અજવાળા એટલે કે હૃદયમાં પ્રકાશ થયો એટલે અજ્ઞાનનો નાશ થયો અને આત્મપ્રકાશ થયો. બીજી કડીમાં કીધું કે તખત ત્રિવેણી પર જ્યોત ખડી. તો અહીં યોગ ભાષાની અહીં વાત છે, યોગધારાની વાત છે. ત્રિવેણી એટલે 3 નાડીઓનો સંગમ. ઈંડા કે ઈંગલા નાડી અને પિંગલા નાડી અને સુષુમ્ના નાડી, આ ત્રણેય નાડીના સંગમને ત્રિકુટી સ્થાન કીધું છે. અને આપણા લલાટમાં બંને આંખોના નેણની વચ્ચે આપણે જ્યાં સાંદલો કરીએ છીએ એ સ્થાન, અને યોગની રીતે ચક્રની લાઈનની ગણતરીએ એને આજ્ઞા ચક્ર કહે છે અને આને જ સંતો તખત ત્રિવેણી કહે છે. ઈંગલા પિંગલા એટલે ચંદ્ર નાડી અને સૂર્ય નાડી એ સમાન રીતે ચાલવા લાગે ત્યારે સૂક્ષ્મના નાડીના દ્વાર ખુલે છે અને ત્યારે ત્રિકુટીમાં ધ્યાન સ્થિર થઈ અને દિવ્ય જ્ઞાનરૂપી પ્રકાશનો અનુભવ થાય છે. એટલે રવિ સાહેબ કહેશે કે તખત ત્રિવેણી પર જ્યોત ખડી, જ્ઞાનની અનુભૂતિ થાય છે અને ત્યારે પોતાનું નિજ સ્વરૂપ ઓળખાય છે. હવે છેલ્લી કડીમાં 5મી કડીમાં રવિ સાહેબ આગળ શું કહેશે કે કહે રવિરામ સંતો ભાણ પ્રતાપે, અગમ આસન પર સુરતા સડી, મારો સાહેબો સોહાગી મળ્યા આજ આનંદ ઘડી. કોઈ પણ શિષ્ય હોય પણ પોતાના ગુરુને હંમેશા આદર સાથે હંમેશા આગળ રાખે છે. પછી ભલે શિષ્ય ગુરુ કરતા હવાયો થઈ ગયો હોય તો પણ ગુરુનું સ્થાન હંમેશા ઊંચું રાખે છે. અને અહીં ભાણ પ્રતાપે એટલે ગુરુ ભાણ સાહેબની કૃપા અને તેમના દ્વારા મળેલા જ્ઞાન પ્રકાશના કારણે સુરતા અગમ આસન સુધી પહોંચી ગઈ છે એવું રવિ સાહેબ કહે છે. સાધકને જ્યારે જ્ઞાનની અનુભૂતિ થાય છે ને ત્યારે બધો યશ પોતાના સદગુરુને આપે છે. અને રવિ સાહેબે એ જ કીધું છે. રવિ સાહેબ કહે છે કે મારા સદગુરુ મહારાજ ભાણ સાહેબના પ્રતાપે મારી સુરતા અગમ આસન પર ચડી એટલે કે નિર્વિકલ્પ અવસ્થાને પામી. આ નિર્વિકલ્પ અવસ્થાને જ સંતો અગમ આસન કહે છે અને તેને જ શૂન્ય શિખર કહે છે, તેને જ જીવન મુક્તિ કહે છે. જેને સદગુરુની શાન મળી છે તે સહેજમાં સમજી જાય છે અને જે સમજે છે એને જ આનંદ મળે છે. તો આમ આખા ભજનનો ટૂંકમાં સાર એટલો જ સમજવાનો છે કે ગુરુની કૃપાથી પ્રેમ અને સત્શબ્દનો અનુભવ કરી અને સાધક પોતાનું આત્મ સ્વરૂપ ઓળખે છે અને અંતરમાં પ્રકાશ પામી સુરતા અગમ અવસ્થામાં સ્થિર થાય છે અને એ જ મોક્ષ છે. બહાર શોધવાથી નથી મળતું પણ ભીતરમાં અંદર જાગતા બધું મળી જાય છે. સદગુરુ મહારાજની જય, રવિરામ સાહેબની જય.